सूरतुल फातिहा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रसूलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यिदिल मुरसलीन मौलाना अबुल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाह तबारक व तआला फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़्क़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्न फ़ी ज़ालिका लइब्रतन लिमन यख़शा। सल्लल्लाहु मुहम्मद व आलिहि। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम અને બ્રાદરાને અઝીઝ, જે આય કરીમાની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું, આમાં પરવરદગાર આલમ ઇરશાદ ફરમાવે છે કે આ આયતના અંદર તમામ ઇન્સાન માટે ઇબરતનો દર્શ છે. એટલે એ આયતના તર્જુમાથી આપણે આયતને નહીં સમજી શકીએ, કેમ કે એના પહેલાં કંઈ વાક્યા છે ફિરૌનનો, એટલે ઝાલિમ જે હુકમા, જે બાદશાહ દુનિયામાં હતા પહેલાં, પછી આ લોકોને સજા દેવામાં આવે છે. આ લોકો સજા એટલે અઝાબ નાઝિલ થાય છે. જેમ કે ફિરૌન દરિયામાં ગર્ક થાય છે, પછી એની લાશ દરિયાના બાજુમાં આવે છે, માણસો બેહુરમતી કરતા હોય છે, અને એની એક હુકુમત હતી, એક શું આપણે કે બાદશાહ હતો, અને આવા હાકિમ હતો કે જે પોતાને રબ અને અલ્લાહ કહેતો હતો, અના રબ્બુકુમુલ આલા. તો આ બધું વાકયા બયાન કરી 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 આખિરમાં પરવરદગાર આલમ કહે છે કે આમાં ઇન્સાન માટે ઇબરત છે અને દર્શ છે. જે લોકો ગુરુવારની મજાલિસમાં મુસલસલ આવે છે, શરીક થાય છે, કન્ટિન્યુ આવે છે, આ લોકોને ખબર છે કે હું એક ટોપિક લઈને શરૂ કર્યો તો એ ટોપિકનું નામ છે ગફલત. અને કેટલી બધી મજાલિસ હું ગફલતનો ઉપર પડાયો, અને કઈ વસ્તુ કારણ બને છે કે જે ઇન્સાનને ગફલતમાં નાખે છે, એ બધું તમારી સમક્ષ હું બયાન કર્યો એક એક કરીને. અને આટાને આપણે ક્યાં સુધી પૂયકા છે, જે લોકો આવે છે, શરીક થાય છે, આ લોકો અમને ખબર છે આપણે ગફલતના ઇલાજમાં પૂયકા છે. એટલે એ બીમારી છે રૂહની ગફલત. હવે એ રૂહની બીમારી જે એટલી મોટી બીમારી છે, એની ટ્રીટમેન્ટ ખપે, એનો ઇલાજ ખપે. એનો ડૉક્ટર કોણ છે, સ્પેશિલિસ્ટ કોણ છે, કેના પાસે આપણે જાય અને ગફલતની બીમારીનો ઇલાજ કરે. એ બહુ મુશ્કેલ વસ્તુ હોય છે ઇલાજ. બીમારી તો બધાય તમને કહી દેશે, તમે ટેસ્ટ કરાવો, તમારો બોડી અને લોહી, તમારો પેશાબ આવી જશે આ બીમારી છે. પણ આ બીમારીને કોણ કાઢી શકે? એની દવા શું છે, એનું ઇન્જેક્શન શું છે, કોણ ડૉક્ટર છે જે એને મટાવી શકે? આવી રીતે રૂહની ઘણી બધી બીમારીઓ છે, જેમાંથી ખતરનાકમાં ખતરનાક બીમારી ગફલત છે. અને ગફલતથી બેદાર થવાની જરૂરત છે. જો આપણે ગફલતમાંથી બેદાર નહીં થાય તો આપણું દિલ અને કલ્બ અને રૂહ મરી જશે. રૂહને મરવાનો મતલબ, દિલને મરવાનો મતલબ એ છે કે ઈમાન ખતમ થઈ જશે, તકવા ખતમ થઈ જશે, પછી આપણે ગુમરાહ થઈ જાશો, ઓધો રસ્તા ઉપર આવી જાશો. જ્યારે આપણે ગુમરાહ થઈ જાશો તો આપણો ઠેકાણો ક્યાં? જહન્નમ છે. તો એને તમે મામૂલી ન સમજો, ગફલત ખતરનાક બીમારી છે. તો એ અજીજો, એનો જો પહેલો ઇલાજ હતો ગફલતનો, જે ઉલમા
મહેનત કરીને ગોતીને ઇલાજ અમને બયાન કર્યો છે. પહેલો ઇલાજ શું હતો? થિંકિંગ કરવું, ફિક્ર કરવું, વિચાર કરવું. જે માણસ પાસે તાકાત છે ફિક્ર કરવાની, સોચવાની, વિચાર કરવાની, ઈ માણસ ગફલતમાંથી બેદાર થઈ શકે છે. એ બહુ મોટી નેમત છે કે માણસ વિચાર તો કરે, સોચે, થિંકિંગ કરે. ક્યાં છે, ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાનું છે, અટાણે શું કરી રહ્યો છે, આ બધું ફિક્ર, વિચાર. તમે જે બી આયત કુરાનની ખોલો, તમને આખિરમાં શું મળે? અફલા યતદબ્બરૂન, અફલા તતફક્કરૂન, અફલા તાકિલૂન. આ બધું શું છે? તાકિલૂન કહો કે તતફક્કરૂન કહો કે તતદબ્બરૂન કહો, બધાયનો એક જ માના છે. શું તમે વિચાર નથી કરતા? શું તારા પાસે અકલ નથી? શું તું નથી સોચતા? શું તું ગૌરવ ફિકર નથી કરતા? આ બધું કુરાન છે. એ કાશ જો આપણે વિચાર કરીએ, સોચે, તો આપણે ગફલતમાંથી નીકળી શકો. એ પહેલો ઇલાજ છે. એના બારામાં હજી ડિટેલ બાકી છે. ઇન્શાઅલ્લાહ બીજી મજાલિસમાં હું પડાવીશ, અને એક મજાલિસ એના બારામાં હજી પડાવ્યો છું. પણ ગફલતના બારામાં ગઈ ગુરુવારની મજાલિસમાં હું અમુક વસ્તુ બયાન કર્યો હતો. એ બીજો ઇલાજ છે ગફલતનો. ગફલતમાંથી આપણને નીકળવું હોય તો આપણે ઇબરત હાસિલ કરે. ઇબરતનો મતલબ શું? જો હાદસા અને વાકયાત આગળ જમાનામાં પસાર થઈ ગયો છે, એને સાંભળીને, વાંચીને, જોઈને આપણે દર્શ લઈએ. જેમ ફિરૌનનો વાકયા, જેમ શદ્દાદનો વાકયા, જેમ નમરૂદનો વાકયા. એ તો કુરાન હદીસની વાત કરું છું. હવે હિસ્ટ્રીમાં આવી જાઓ. હિસ્ટ્રીમાં કેટલા બધા વાકયા છે. હવે હિસ્ટ્રી મૂકી દો, ન્યૂઝમાં આવી જાઓ. આગળ જમાનાની ન્યૂઝને મૂકી દો, આ જમાનાની ન્યૂઝને આપણે જોઈએ તો આપણને ઘણી બધી મિસાલ અને દાખલો મળી જશે. દાખલા તરીકે સદ્દામના બારામાં બધાને ખબર હશે. આવી રીતે બહુ ઘણી બધી વાકયાત અને હાદસા દરરોજ તમને ન્યૂઝપેપરમાં મળે છે. તો જે હાદસા, વાકયા, એક્સિડન્ટ, પ્રોબ્લેમ, મુશ્કેલ, એ બધું થાય છે. આનાથી આપણે જ્યારે સાંભળે તો એક દર્શ આપણે આમાંથી કાઢે. એમ તો નથી કે કાલે એ જ મુશ્કેલમાં અમે ફસાવી જાશું. એમ તો નથી કે આજ એના સાથે એ વાકયા પેશ આવ્યો છે, કાલે અમારા સામે એ વાકયા પેશ આવશે. એ કહેવાય દર્શે ઇબરત હાસિલ કરવું. એટલા માટે અમીરુલ મોમિનીન જેવા માણસ એ વસિયત કરે છે કે નહીં? તકવાની. પણ આપણે એ હદીસ બહુ સાંભળે છે, ઉસીકુમ બિતકવલ્લાહ. તમને ખબર છે આના સાથે સાથે બીજી વસ્તુની શું વસિયત કરે છે? કહે છે ઉસીકુમ બિતકવલ્લાહ વઅતબિરુ બિમન અવાહા. અને હું તકવા સાથે બીજી વસ્તુની તને વસિયત કરું છું કે જે લોકો પાસે તકવા નહોતા આગળ જમાનામાં, આ લોકોની હાલત શું થઈ? આ લોકોની જિંદગીમાંથી દર્શ ઇબરત હાસિલ કરવાની વસિયત કરું છું. એટલે તકવા હાસિલ કરો અને ઇબરત હાસિલ કરો, બે વસ્તુની વસિયત કરું છું, ખાલી તકવાની નહીં. એનો મતલબ શું છે? વસિયત કેના બારામાં માણસો કરતા હોય? ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને એના બારામાં વસિયત કરે. કોઈ આમ મામૂલી વસ્તુ હોય આના બારામાં વસિયત નથી કરતા માણસો. ઇમ્પોર્ટન્ટ વસ્તુના બારામાં વસિયત કરતા હોય. જો રસૂલે ખુદા શું ફરમાવે છે? એ તબરુ ફકદ ખલતિલ મખલાત ફી મન કાન કબલકુમ. કહે છે કે તમે ઇબરત હાસિલ કરો પહેલાના કૌમ અને પહેલાના જે મિલ્લત હતી, કેમ કે આ લોકોના દરમિયાન કઈ દર્શ છે, છુપેલો છે, જેને આપણને લેવાની જરૂરત છે. પછી ઇમામ અલી કહે છે યંઝુરુલ મુમિનુ ઇલા દુનિયા બિઆયનિલ ઇતિબાર. મોમિન દુનિયાને ઇબરતની નજરથી જોવે છે. એ તર્જુમો છે. આ દુનિયા જે છે, આખી દુનિયા, અગર મોમિન છે તો ઇબરતની નજરથી જોવે છે આખી દુનિયાને. મોમિન આમ જ નથી જોતા. એટલે શું? એટલે જે બી વસ્તુ પેશ આવે છે દુનિયામાં, એટલે ખાલી હું યુરોપની વાત નથી કરતો, આફ્રિકાની વાત નથી કરતો,
હે હું આખી દુનિયાની વાત કરું છું. ઇમામ અલી આખી દુનિયાની વાત કરે છે. આખી દુનિયાને ઇબરતની નજરથી જોવે છે. જે વસ્તુ હોય આમાંથી દર્શ હાસિલ કરે છે જે મોમિન હોય છે. પણ જે મોમિન નથી હોતા એની વાત અલગ છે. પછી શું કહે છે ઇમામ અલી કે બિલ ઇસ્તિબસાર yahsulul i'tibar. હું ઇમામ અલીની ઝબાની બયાન કરવા માંગુ છું. બાબસીરત એટલે દિલની આંખ. એક આંખ આ છે, એક દિલની આંખ છે. આ આંખથી આપણે બધું જોઈએ છે અને બીજી આંખ દિલની આંખ છે. ઈ આંખથી આપણે વિચાર કરીને જોઈએ છે. તો ઇમામ અલી કહે છે બિલ ઇસ્તિબસાર yahsulul i'tibar. બસીરતની આંખથી જે માણસ જોયે છે ઇબરત હાસિલ કરે છે. આ આંખથી જે જોયે ઇબરત નહીં હાસિલ કરે. કેમ કે દિલ ઉપર અસર નહીં થાય આ આંખથી જો. જ્યારે દિલની આંખથી તમે કોઈ વસ્તુને જો તો તમે વિચાર કરી શકો. બસીરત ઇન્સાન એટલે દિલની આંખથી જોવા વાળા ઇબરત હાસિલ કરી શકે. પણ આ આંખથી જોવા વાળા માણસ ઇબરત નહીં હાસિલ કરી શકે. એટલા માટે આપણને જરૂરત છે કે આપણે ઇબરતના બારામાં જરાક વિચાર કરે. શું કામ? એટલા તાકીદ અને એટલી તાકીદ આપવામાં આવ્યો છે. કુરાન ઇબરતની વાત કરે છે, નબી ઇબરતની વાત કરે છે, અંબિયા ઇબરતની વાત કરે છે, અવલિયા ઇબરતની વાત કરે છે, અઈમ્મા ઇબરતની વાત કરે છે, માસૂમીન ઇબરતની વાત કરે છે. અને પછી ઇમામ અલી ખાન આવે છે મન જહલ qall i'tibaruhu. જો ઇમામ અલીની નજરમાં ઈ માનસ જાહિલ છે જે ઇબરત હાસિલ ન કરે. એટલે શું કહેવા માંગે છે સમજ્યા તમે હદીસનો મતલબ? એટલે તમે યુનિવર્સિટીમાં ભણીને ડાક્ટર થઈ જાઓ, યુનિવર્સિટીમાં ભણીને મોટા એન્જિનિયર થઈ જાઓ, તમે પૈસા કમાવીને મોટા દૌલતમંદ થઈ જાઓ, હાઉઝ ઇલ્મિયા કુમમાં ભણીને મોટા મૌલાના થઈ જાઓ. હું બધાની મિસાલ આપું છું. પણ જો ઇબરત હાસિલ ના કરો તો ઇમામ અલી કહે છે ઈ જાહિલ માણસ છે. ઈ જાહિલ માણસ છે. ક્રાઇટેરિયા છે, મેયાર છે, કસોટી છે. જેને તૌલું હોય કે એની વેલ્યુ કેટલી છે ઈ માણસની પોતાને જોવું હોય તો ઈ વિચાર કરે કે ઇબરત કેટલી હાસિલ કરે છે. જેટલી ઇબરત હાસિલ કરે એના હિસાબે એની વેલ્યુ હોય, એનો દરજ્જો હોય, એનો મર્તબો હોય. એક સલવાર પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. હું બસ એક વાક્ય તમારી સમક્ષ બયાન કરીને એક્ઝામ્પલ એટલે મિસાલ મજલિસ તમામ કરું છું. ગુરુવારની મજાલિસ છે, બહુ લાંબી મજાલિસ નથી, મુખ્તસર મજલિસ છે. કુરાન કહે છે લaqad કાન ફી qisaસihim ઇબરતુન લિઉલિલ અલબાબ. લaqad કાન ફી qisaસihim એટલે જે કિસ્સો છે, જે દાસ્તાન છે કુરાનમાં, ઈ ઇબરત છે લિઉલિલ અલબાબ, અકલમંદ માણસ માટે, વિચાર કરવા વાળે જે માણસ વિચાર કરે છે આ લોકો માટે. એક તમને એક્ઝામ્પલ આપું અને તમારી જહેમત તમામ કરું. જનાબે મૂસા ઘરથી નીકળે છે અલ્લાહની ઇબાદત કરવા માટે. એની આદત હતી જનાબે મૂસાની. એ ખાનગીમાં અલ્લાહની ઇબાદત કરવા માંગતા હતા. કોઈ ના હોય, કોઈ વખત જંગલમાં, કોઈ વખત ડુંગરના ઉપર, કોઈ વખત મસદ બીજી જગ્યા. તારીખ લખે છે કે એ ઘરથી નીકળે છે, ડુંગર તરફ જાય છે અને ડુંગરના નીચો ચશ્મા હતો. ચશ્મા પાણીનો ચશ્મા એટલે જ્યાં પાણી પડતા હોય એના ઉપરથી, ડુંગરના ઉપરથી ઈ ચશ્મા અમે બોલે છે ઉર્દુ ભાષામાં. તમે મને ખબર નથી કે ગુજરાતીમાં શું બોલે છે યા ફ્રેન્ચીમાં. કસકે આમ કોઈ શબ્દ છે તમારો? હા, તો ઈ પાણીનો ચશ્મા હતો. અહીંયા જે છે ને જનાબે મૂસા વઝુ કરે છે, આમાંથી પાણી પીએ છે અને પછી જાય છે ઉપર ડુંગરના ઉપર. બુલંદી ઉપર ચડી ગયા, નજારા કરે છે ચાર કોર. પછી જોયે છે કે એક ઘોડ સવાર આવે છે નીચે ચશ્મા પાણીને પાસે ઉપરથી જોયે છે. ઘોડા ઉપર બેઠીને એક માણસ આવ્યો અને ઈ
માણસ આમાંથી પાણી પીધો અને ચહેરા ધોયો, પછી એ અહીંયાથી જવા લાગ્યો. જ્યારે એ જવા લાગ્યો તો એના પાસે એક પોટલી હતી, એક થેલી હતી જેમાં પૈસા હતા. એ જ્યારે જવા લાગ્યો તો એ અહીંયા ભૂલી ગયો અને ઘોડા ઉપર બેઠીને હેલો. અને પોટલી પહેલી છે જનાબે મૂસા ઉપરથી જોયે છે, આમાં પૈસા ઝોલીમાં. એક બીજો માણસ આવે છે જે ચરવાહા હતો. ચરવાહા એટલે જે જનાવર ચરાવે, ગાય, ભેંસ, બકરી. તો ઈ જે છે ને અમે ચરવાહા બોલે છે. તો ઈ આવે છે જનાવર ચરાવતા ચરાવતા એને પ્યાસ લાગી હશે, કેમ કે ચશ્મા હતો, યા બધા પાણી માટે આવે. ઈ આવ્યો, પોતાનો મુંહ ધોયો, હાથ ધોયો, જોઈ છે અહીંયા તો એક થેલી છે, એને જોયે છે તો પૈસા હતો. ઈ પીએ છે પાણી, પીને અને ઈ થેલી પૈસાની ઈ લઈને હેલો જાય છે. હવે સાંભળો, હવે ત્રીજો માણસ આવે છે અહીંયા પાણી પીવા માટે, જેને અમે લકડહારા કહીએ છીએ. દરરોજ મજદૂરી કરીને લાકડી કાપી કાપીને ઝાડમાંથી વેચે, પછી પોતાનો ખર્ચા હલાવે. એના કાંધા ઉપર એટલી લાકડી હતી, એ લઈને આવે છે, કાપતા કાપતા બિચારા ડોસા માણસ પસીને પસીને અહીંયા લાકડી રાખે છે બાજુમાં, ચશ્મામાંથી પાણી પીએ છે, મૂસા ઉપરથી જોયે છે બધું. ઈ હજી પાણી પીતો તો કે ઈ ઘોડસવાર પાછો આવે છે જે પૈસા ભૂલીને હેલો ગયો. ધ્યાનથી સાંભળો, તમને કઈ ઇબરત છે આમાં. ઈ પૈસા ભૂલીને જે હાયલો ગયો ઘોડસવાર પાછો આવે છે. ઈ લકડહારાને પૂછે છે કે હું અહીંયા એક થેલી ભૂલી ગયો છું પૈસાની, તું જોયો છે? એ કહે છે ના, મને તો કઈ નથી નજર આવી. સાચે જ મને નજર નથી આવી. ઈ તો કોણ લઈને ગયો? ઈ તો જનાવર ચરાવવા વાળા ચરવાહા લઈને હેલો ગયો. ઈ તો ત્રીજો માણસ છે, બીજો માણસ લઈને ગયો છે. તો એને કહે છે ના, તું જૂઠ બોલે છે, તું ખોટું બોલે છે, તારા પાસે છે મારું. કહે છે ભાઈ, હું જ્યાંથી આવ્યો છું કઈ નથી અહીંયા થયેલી વહેલી, હું નથી જોયો. બે જણા આપસમાં બાજે છે. ઈ ઘોડસવાર જે છે ને, એ જરાક જવાન હતો, તાકાત હતી, એને મારી નાખ્યો, કતલ કરી નાખ્યો. અને થયેલી એના પાસે નહોતી. મૂસા ઉપરથી જોયે છે, કહે છે પરવરદિગાર, તું આદિલ છે, અદાલત તારા પાસે છે. મને સમજ નથી પડતી કેવી અદાલત છે તારી. પૈસા તો ઈ લઈને ગયો ચરવાહા, જનાવર ચરાવવા વાળા, અને કતલ એને કરવામાં આવે છે બેચારા ઢોસા માણસને. તો તારી અદાલત ક્યાં છે? તારી અદાલત ક્યાં છે? મને નથી સમજ પડતી. સાંભળો, કહે છે જનાબે પરવરદિગારે આલમ વહી કરે છે કે મૂસા સાંભળ, ઈ જે ઘોડસવાર હતો ને, જે પૈસા ભૂલીને હેલો ગયો અને જે એને કતલ કર્યો છે, એને બાપને અમુક વર્ષ પહેલા ઈ લકડહારા જે ડોસા માણસ છે ને, ઈ કતલ કર્યો હતો. અને એનો કેસાસ થઈ ગયો. મારી અદાલત જોવા માંગે છે તું, તને બતાવું છું મારી અદાલત. અને ડકીત બોલે છે એટલા વર્ષ પહેલા, પરવરદિગારે આલમ કહે છે એટલા વર્ષ પહેલા એને બાપને, ઘોડસવારના બાપને જે પૈસા ભૂલીને હેલો ગયો તો, જે કતલ કરે છે લકડહારાને, ઈ લકડહારા એને બાપને કતલ કર્યો હતો. ઈ કાતિલ હતો. તો ઈ એને કતલ કરે છે તો બાપનો બદલો થઈ ગયો. પછી જે માણસ પૈસા લઈને ગયો છે ચરવાહા, ઈ એનો બાપ પાસે આ ઘોડસવાર એટલો પૈસા કર્જ લીધો તો, અને હજી સુધી નથી દીધો. તો ઈ પોટલી લઈને હાયલો ગયો તો એનો કર્જ જે હતો એ એને મળી ગયો. સમજ્યા તમે? આ બધું હું કિસ્સા કહાની મારા તરફથી બયાન નથી કરતો, જનાબે મૂસાની વાત કરું છું અને અલ્લાહની વાત કરું છું. ઈ કહે છે અદાલત ક્યાં છે તારી? તો પરવરદિગારે આલમ કહે છે ઈ અદાલત છે અને ઈ હકીકત છે. કહેવાનો મતલબ શું છે? દર એક દાસ્તાનમાં એક ઇબરતનો દર્શ હોય છે, જેને લેવાની જરૂરત છે, પણ આપણે વિચાર નથી કરતા અને દર્શ ઇબરત હાસિલ નથી કરતા. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. अजीजों, इससे ज्यादा वक्त नहीं है और आप जिस चीज के इंतजार में है
वो भी बहरहाल करीब आ रहा है उसका भी टाइम, लिहाजा मैं 2-3 मिनट मसाइक पढ़ के आपकी ज़हमत तमाम कर रहा हूं। कहने का मतलब यह है कि आप जब करबला के मैदान में आएंगे तो यही आपको मिलेगा कि लोगों ने इबरत हासिल नहीं किया। अगर इबरत हासिल किए होते तो जालिमों को सजा न मिलती। इमाम हुसैन को कत्ल तो कर दिया करबला में, लेकिन सबके साथ क्या हुआ हिस्ट्री और तारीख में आप देखिए तो आपको मिलेगा। लेकिन जुल्म की हद हो गई थी अजीजों, क्योंकि इबरत हासिल नहीं करता था जालिम, इन लोगों के पास दर्ज इबरत नहीं थी। यहां तक कि तारीख ये कहती है पूरा वाकया खत्म हो गया, सब लोग शहीद हो गए, इमाम हुसैन शहीद हो गए, असीर किया गया काफिला वालों को, अहले हरम को असीर किया गया। यहां तक कि जब ये काफिला करबला से चलने लगा कूफा की तरफ तो तारीख कहती है कि इमाम हुसैन का जो सर था कटा हुआ वो खूली के नेज़े पे बुलंद था। एक मर्तबा रास्ते में उसके हाथ से नेज़ा छूट जाता है और जमीन में गड़ जाता है। ये अजीजों वो ताकत से उसको उखाड़ना चाहता है, नेज़ा जमीन से नहीं निकलता। इब्ने ज़ियाद के पास आता है, कहता है इब्ने ज़ियाद इस काफिले को आगे कैसे बढ़ाया जाए। हुसैन का सर जिस नेज़े पे है वो मेरे हाथ से छूट के जमीन पे गड़ गया है, लिहाजा काफिला आगे कैसे बढ़े। ए अजीजों जालिम इमाम सज्जाद के पास ताज़ियाने लेके आता है और इमाम सज्जाद को मारना शुरू करता है। इतने ताज़ियाने मारे, कहता है ए सैयद सज्जाद अपने बाबा के सर से पूछो कि ये आगे क्यों नहीं बढ़ते। जब तक ये जवाब नहीं देंगे आगे नहीं बढ़ेंगे, मैं कोड़े मारता रहूंगा। ए अजीजों इमाम सज्जाद ताज़ियाना खा खा के सहते रहे, लेकिन एक मर्तबा मेरे साबिर इमाम का पैमाना लबरेज हो जाता है। हाथों को जोड़ के कहा ए बाबा अरे अब मुझसे सब्र नहीं होता, आप बता दीजिए आप आगे क्यों नहीं बढ़ते। कटे हुए सर से आवाज आई ए सैयद सज्जाद, अरे मेरे सीने पे सोने वाली बच्ची सकीना ऊंट की पुष्ट से सहरा बयाबान में गिर गई है, मैं उसके बगैर आगे कैसे बढ़ूं। ये सुनना था। अहले हरम में खलबली मच गई। ज़ैनब उम्मे कुलसूम ऊंट से नीचे उतरी, इस सकीना को तलाश करना शुरू किया, ढूंढना शुरू किया। एक मर्तबा ज़ैनब ने क्या देखा, सकीना को एक मोमिना अपनी आगोश में बैठाए हुए सकीना के सर पे दस्ते शफकत फेर रही है, सकीना की हिफाजत कर रही है और कहती है ए बच्ची तू घबराना नहीं, मैं तेरे वारिस के पास तुझे पहुंचा दूंगी। ज़ैनब ने यह मंजर देखा, सकीना को उस मोमिना से लिया, कहा ए शहजादी ए मोमिना अरे तुम्हारा बहुत बहुत शुक्रिया, तुमने मेरी बच्ची को पनाह दी, मेरी बच्ची की हिफाजत की, मेरे बच्ची के साथ दस्ते शफकत फेरा। ये कहना था उस मोमिना ने कहा ए ज़ैनब अरे तुमने पहचाना नहीं, तुम किसका शुक्रिया अदा कर रही हो। अरे मैं तुम्हारी माँ फातिमा ज़हरा हूँ। वसयअलमुल्लज़ीना ज़लमू अय्यमुनक़लिबिन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन रिदम बिक़ज़ाइहि व तस्लीमन लिअम्रिहि।